હિંમતનગરમાં કેનેડાના વિઝાના નામે છેતરપિંડી 1.5 મહિના બાદ પણ આરોપી પ્રીતિ વ્યાસ ફરાર આરોપી પ્રીતિ વ્યાસની ધરપકડ માટે આવેદનપત્ર પીડિતોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું। હિંમતનગરની પ્રીતિ વ્યાસે અનેક લોકો સાથે ઠગાઈ આચરી છે। આગોતરા જામીન રદ થયા બાદ પણ પોલીસ ધરપકડ નથી કરી શકી। પીડિતો પાસેથી પ્રીતિ વ્યાસે 25 લાખ પડાવ્યા હોવાનો આરોપ છે। અમે કેનેડા જવા માટે ફાઇલ મૂકી હતી પ્રીતિબેન વ્યાસના ત્યાં, જે હિંમતનગરમાં પ્રીતિ ઇન્સ્ટિટ્યૂટ નામે ચલાવી રહ્યા છે। ત્યારબાદ તેમને 4 વર્ષની પ્રોસેસના અંતે અમને ડોક્યુમેન્ટને બધું આપ્યું, પરંતુ અમને શંકા જતા અમે ચેક કરાયું અને જાણવા મળ્યું કે આ રીતની કોઈ પ્રોસિજર કેનેડામાં થઈ નથી। તેથી કરીને અમે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તેમના વિરુદ્ધમાં કમ્પ્લેન આપી। ત્યારબાદ તેમની ધરપકડ માટે પોલીસે પ્રયાસ કર્યા, પરંતુ બેને આગોતરાની અરજી કોર્ટમાં દાખલ કરી હતી, પરંતુ માનનીય કોર્ટ દ્વારા તેમની આગોતરાની અરજી 8 તારીખના રોજ રદ કરવામાં આવી। ત્યારથી લઈને આજ દિવસ સુધી બેનની ધરપકડ થઈ નથી। તો આજે અમે લોકો એસપી ઓફિસે કચેરી ખાતે એસપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે બેનની બને એટલી જલ્દી ધરપકડ થાય અને મારા જેવા બીજા 20 થી 30 લોકો છે જેના પૈસા રોકાયેલા છે અને ટોટલ 15 થી 20 કરોડ રૂપિયા લોકોના ફસાયેલા છે, તે ઝડપથી મળે અને બધાને પ્રોપર ન્યાય મળે એ માટે અમે નિવેદન કરવા માટે આવ્યા છીએ એસપી ઓફિસ ખાતે।